સુરત જિલ્લા રૂરલ પોલીસે 2,15,000 ગાંજા સાથે 3 આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી. સુરત ગ્રામ્ય પોલીસે નાર્કોટિક્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ઓલપાડ તાલુકાના સાયણ ગામની સીમમાંથી 2,15,000 ગાંજાના જથ્થા સાથે 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં 9.970 કિલોગ્રામ ગાંજો, રોકડ, મોબાઈલ ફોન અને મોપેડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાયણથી સાયણ શુગર તરફ જતા કબ્રસ્તાન રોડ પર આવેલ બરફ ફેક્ટરી સામેથી 3 ઈસમોને ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે રંગે હાથ પકડી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં બબલુ સંજય સ્વાઈ ઉંમર વર્ષ 20, લક્ષ્મીકાંત ઉર્ફે શુભમ બસન બિસ્વાલ ઉંમર વર્ષ 19 અને ચંદન સંતોષ પ્રધાન ઉંમર વર્ષ 20નો સમાવેશ થાય છે. આ ત્રણેય હાલ સાયણ તાલુકો ઓલપાડ જિલ્લો સુરતના રહેવાસી છે અને મૂળ ગંજામ ઓરિસ્સાના વતની છે. તેમની પાસેથી 99,700ની કિંમતનો 9.970 કિલોગ્રામ ગાંજો, ₹980 રોકડા, ₹35,000ના 3 મોબાઈલ ફોન અને આશરે ₹80,000ની કિંમતના એક એક્સેસ મોપેડ GJ05TZ1514 મળી કુલ ₹2,15,680નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી રોહિત રહે બેલપુડા જિલ્લો ગંજામ મારફતે મંગાવવામાં આવ્યો હતો. આ જથ્થો કિમ આશિયાના નગર તાલુકો ઓલપાડના રહેવાસી અકરમ શેખ નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો. પોલીસે આ કેસમાં માલ પૂરો પાડનાર રોહિત અને માલ મંગાવનાર અકરમ શેખને વોન્ટેડ જાહેર કર્યા છે. તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ માટે ટીમો રવાના કરવામાં આવી છે. સુરત ગ્રામ્યમાં નાર્કોટિક્સની હેરાફેરીના નેટવર્કને તોડી પાડવા માટે આ એક મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવે છે.